જય માતાજી મિત્રો, આજે હું તમને એક ચતુરાઈ અને અનોખી અને રસભરી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું. જેમાં એક વૃદ્ધ માણસ હોય છે, એને પૈસાની એટલે કે રૂપિયાની ખૂબ જરૂર હોય છે. તે રૂપિયાની જરૂરત છે એટલા માટે તે પોતાના કિંમતી ઘરેણાં સોનીની દુકાને વેચવા જતો હોય છે અને તે સોનાના દાગીનાની પોટલી લઈ અને શહેરમાં જતો હોય છે. ત્યાં એને બે ઠગ સ્ત્રીઓ જે ચોર હોય છે, તે લોકોને ઠગવાનું કામ કરતી હોય છે. તેણે આ વૃદ્ધ માણસ એટલે કે આ ઘરડા માણસને જોઈ લીધો. એટલે બંને વિચાર કરી કે આ વૃદ્ધ માણસને ઠગી લેવો છે અને આ વૃદ્ધ માણસ સાથે ચાલવા લાગી. તેમણે આ વૃદ્ધ માણસને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? તો આ વૃદ્ધ માણસે કહ્યું કે હું શહેરમાં જાઉં છું. તો આ સ્ત્રીઓએ પણ કહ્યું કે તમે જે શહેરમાં જાઓ છો તે શહેરમાં અમારે પણ આવવું છે. તે સ્ત્રીઓ આ દાદા સાથે એટલે કે વૃદ્ધ માણસ સાથે મુસાફરી પર કરવા લાગી અને દાદાને કહેવા લાગી કે આ એમ નામ ચૂપચાપ કેમ મુસાફરી કરવી? આના કરતાં આપણે કોઈ વાર્તા કહેવી, અને જો વાર્તા હું કહીશ અને તમે એમ કહેશો કે આ વાર્તા ખોટી છે તો તમારે આ પોટલીમાંથી એક ઘરેણું અમને આપી દેવું. એટલે દાદાને થયું કે નક્કી આ કોઈ ચોર સ્ત્રી, ઠગ સ્ત્રી છે. તે આ સ્ત્રીનો ઈરાદો સમજી ગયા અને દાદાએ કહ્યું કે કોઈ વાંધો નહીં, હું તૈયાર છું. એટલે સ્ત્રીઓએ કહ્યું કે પહેલાં તમે વાર્તા કહો. એટલે દાદાએ કહ્યું કે તમે પહેલાં વાર્તા કહો. એટલે સ્ત્રીએ વાર્તા શરૂ કરી કે હું મારા જીવનમાં કોઈ દિવસ ખોટું બોલી નથી, એટલે હું તમને મારી જ વાર્તા કહું. હું એક વખત ગામમાં બજારે જઈ રહી હતી, ત્યારે બજારમાં એક નાનું એવું માટલું પડ્યું હતું. એટલે મેં માટલાને એક પાટું મારી, ઠોકર મારી, એટલે માટલું ફૂટી ગયું. પરંતુ હું ત્યાં જ ઊભી હતી ત્યાં તો તે માટલામાંથી એક જીન પ્રગટ થયો અને મારી આંખોમાં આંખો પોરવી અને મારી અંદર પ્રવેશ કરવા લાગ્યો. હવે એ જીન મારામાં પ્રવેશ કરી ગયો હતો, એટલે તે શક્તિ એટલે કે જીનની શક્તિ મારામાં આવી ગઈ. એટલે ઉડવાની શક્તિ પણ મારામાં આવી ગઈ અને હું આકાશમાં ઉડવા લાગી. હવે હું આકાશમાં ઉડતી હતી ત્યાં એક સમડી મને આકાશ માર્ગે ભેટી ગઈ, એટલે કે એનો ભેટો થઈ ગયો. એટલે સમડીએ મને ઉડતી જોઈ અને તેણે મને પકડી લીધી અને મારી આંખો ફોડી નાખી અને પોતાની ચાંચ વડે મને ઘાયલ કરી અને સમુદ્રમાં ફેંકી દીધી. હવે હું સમુદ્રમાં જઈને પડી એટલે હું તળિયે જવા લાગી. તળિયે જતા જતા એક માછલીએ મને પોતાનો ગ્રાસ બનાવી લીધી, એટલે કે પોતાના પેટમાં સમાવી લીધી અને હું માછલીના પેટમાં જઈને પડી ગઈ. હવે એવું બન્યું કે એક માછીમાર માછલીઓ પકડતો હતો તો તેની જાળમાં આ માછલી આવી ગઈ અને તે આ માછલી લઈને ઘરે જવા લાગ્યો. હવે કોઈ અમીર માણસના ઘરે પ્રસંગ હતો, તો તેના ઘરે આ માછલીનું ભોજન બનાવવાનું હતું. તો માછીમારે આ માછલીને ત્યાં વેચી દીધી. હવે માછલીને સાફ સફાઈ કરવા માટે રસોઈયાને બોલાવવામાં આવ્યો, બાવરચીને બોલાવવામાં આવ્યો. રસોઈયો માછલી સાફ કરવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં તો માછલી ઉછળી એટલે કે કૂદી અને આ રસોઈયાને પણ ગળી ગઈ. હવે આ બધું ત્યાં ઉભેલા લોકોએ જોયું અને આ અમીર માણસ હતો તેને આ વાત કરી કે માછલી રસોઈયાને ગળી ગઈ છે. એટલે આ માણસે કોઈ ખાટકી જેવા માણસને બોલાવ્યો અને માછલીને ચીરવાનું કહ્યું, જેથી કરી રસોઈયો બહાર નીકળી જાય. હવે આ માણસે માછલીને એવી રીતે ચીરી કે રસોઈયાને કોઈ આંચ આવી નહીં. હવે રસોઈયો તો બહાર નીકળ્યો, પણ સાથે સાથે હું પણ બહાર આવી ગઈ અને બહાર આવતાની સાથે મારી આંખો પણ સાજી થઈ ગઈ હતી. તે કઈ રીતે બન્યું તે મને ખબર નથી.
પછી એણે મને પૂછ્યું કે આવું કેમ બન્યું, એટલે કે ઓલા અમીર માણસે પૂછ્યું કે આવું કેમ બન્યું. એટલે મેં જે વાત હતી તે આ વાત બધી અમીર માણસને કહી દીધી. એટલે અમીર માણસે પણ મારી ખૂબ પ્રશંસા કરી અને મને પણ જમવાનું આમંત્રણ આપ્યું. આ રીતે આ સ્ત્રીએ પોતાની વાત પૂરી કરી. એટલે દાદાને કહ્યું કે કેમ દાદા, સાચું ને? દાદાએ કહ્યું, હા, તારી વાત સાચી છે, આવું બની શકે. દાદાએ ના ન કહી. દાદાને ખબર હતી કે વાત તદ્દન ખોટી છે, પરંતુ જો ખોટી કહે તો એમને એટલે એક ઘરેણું પોટલીમાંથી આપવું પડે. એટલે વાત સાચી કહી. હવે વાર્તા કહેવાનો વારો દાદાનો હતો. હવે વારો હતો દાદાનો. દાદાએ આ બે ઠગ સ્ત્રીઓને કહ્યું કે હું વાર્તા કહું છું. હવે હું વાર્તા કહું છું, પરંતુ જો વાર્તા તમે ખોટી કહેશો તો તમારે 1000 રૂપિયા મને આપવા પડશે. હું તમારી પાસેથી 1000 રૂપિયા વસૂલ કરીશ. સ્ત્રીઓએ વિચાર્યું કે ભલે ને દાદા ખોટી વાર્તા કહે, આપણે તો કહી દઈશું કે વાર્તા સાચી છે. એટલે એમણે કહ્યું કે હા, અમને મંજૂર છે. એટલે દાદાએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. દાદા કહે, હું જિંદગીમાં કોઈ દિવસ ખોટું બોલ્યો નથી, એટલે હું તમને મારી જ વાર્તા કહું. હવે હું તો ખેડૂતનો દીકરો છું, એટલે અમને બળદોમાં વધુ રસ હોય. એટલે મેં 2 બળદોની જોડી ખરીદી, એટલે કે લીધી. અને બળદો એવા સુંદર હતા કે બળદને જોવા માટે આખું ગામ મારા ઘરે આવવા લાગ્યું. અને હું એ બળદથી ખેતી કરવા લાગ્યો. હવે એક દિવસ એવું બન્યું કે આ બંને બળદો આપસમાં એટલે કે એકબીજા લડવા લાગ્યા, ઝઘડવા લાગ્યા. હવે બંને લડતા હતા ત્યાં એક બળદે બીજા બળદના માથામાં શીંગડું મારી દીધું. એટલે તે શીંગડાથી પહેલા બળદના માથામાં ઘાવ થઈ ગયો. અને ઘાવ એટલો બધો ઊંડો થઈ ગયો કે અમે ગમે તેટલી દવા કરાવી પણ રૂઝાતો નહોતો. હવે અનાયાસે તે બળદના ઘાવમાં એક કપાસનું બીજ હતું, તે ઘાવમાં પડી ગયું. અને તે ઘાવમાંથી એક કપાસનો છોડ ઉગી ગયો. અને તે છોડ મોટો થઈ ગયો અને એમાંથી કપાસ ઉતરવા લાગ્યો. અને એમાંથી એટલો બધો કપાસ નીકળ્યો કે અમારું ઘર ભરાઈ ગયું. અને અમે તે કપાસ વેચી અને બહુ જ રૂપિયા પૈસા કમાણા. અને ગામ લોકો પણ આ બળદને જોવા માટે આવવા લાગ્યા. હવે આજુબાજુના પંથકમાં પણ ખબર પડી કે આવું બન્યું છે, તો આજુબાજુના ગામના લોકો પણ આ બધું જોવા માટે આવવા લાગ્યા. પછી તો અમને એવો વિચાર આવ્યો કે બળદને જોવા માટેની ટિકિટ રાખી, તો એ ટિકિટના પણ પૈસા આવવા લાગ્યા. અને અમે ખૂબ જ રૂપિયાવાળા બની ગયા. અને અમે જે રૂ એમાંથી નીકળ્યું હતું એમાંથી કપડાં બનાવવાનું શરૂ કર્યું. હવે એ કપડાં અમે બનાવી અને અમારા ગોડાઉનમાં મૂક્યા હતા. તો તેમાંથી એ કપડામાંથી 2 ચૂંદડીઓની ચોરી થઈ ગઈ. અને તે ચૂંદડીઓ અમને મળતી નહોતી, પરંતુ આજે અમને તે મળી ગઈ. તો સ્ત્રીઓ કહેવા લાગી કે ક્યાં છે ચૂંદડીઓ? અને તે ચૂંદડીઓ જે તમારા ખભે છે, એટલે તે ચૂંદડીઓ છે તે તમારા ખભે છે, એટલે તે ચૂંદડીઓ મને આપી દો. દાદાએ કહ્યું. સ્ત્રીઓ વિચાર કર્યો કે આ ચૂંદડીઓ તો 50 રૂપિયાની છે, અને જો અમે કહીશું કે આ ચૂંદડીઓ તમારી નથી તો 1000 રૂપિયા દેવા પડશે. એટલે એમણે પોતાની ચૂંદડીઓ ઉતારી દીધી. અને પછી તો દાદા એ વાત આગળ ચલાવી કે આગળ પછી તો ગોડાઉનમાંથી અમે એક મલમલ તૈયાર કરેલું કાપડ પણ ત્યાંથી ચોરાઈ ગયું. અને તે ચોરાયેલું કાપડ હતું તે તમે બંને પહેરેલી સાડીઓ છે. એટલે સ્ત્રીઓને થયું કે આ તો દાદો તો આપણા કપડાં પણ ઉતારી લેશે. એટલે વાતને ભૂલાવવા માટે, વાતને ફેરવવા માટે તે સ્ત્રીઓ દાદાને કહેવા લાગી કે દાદા, અમને ખૂબ ભૂખ લાગી છે, પહેલાં
અમને ખવડાવો. એટલે દાદાએ કહ્યું કે ચાલો હવે શહેર પણ આવી ગયું છે, તો તમે મારી સાથે ચાલો એટલે હું તમને નાસ્તો કરાવું. દાદા તો ખૂબ જ હોશિયાર હતા. એ બધું જાણતા હતા કે સ્ત્રીઓ આ વાતને કેમ ફેરવે છે, અને દાદા તો એમને હોનીની દુકાને લઈ ગયા અને કહ્યું, તમે બે અહીં બેસો અને હું આ સોનાના ઘરેણાં છે તે વેચી અને પછી તમને નાસ્તો કરાવું. એટલે દાદા બંનેને બહાર બેસવાનું કહ્યું અને બંનેને બહાર બેસાડી અને દુકાનની અંદર ગયા અને ઘરેણાં વેચવાની હોનીને વાત કરી. અને સાથે સાથે દાદાએ કહ્યું કે આ બંને મેં ખરીદેલી નોકરાણીઓ છે અને તેની હવે મારે જરૂર નથી, એટલે બંનેને પણ વેચી દેવાની છે. તો સોનીએ તેનો ભાવ પૂછ્યો. તો દાદાએ કહ્યું કે 5,000 રૂપિયામાં બંનેને વેચી દેવાની છે. સોનીએ કહ્યું કે બહુ સસ્તી છે, લાય નહીં. એટલે સોનીને કહ્યું કે વાંધો નહીં, 5,000 રૂપિયામાં હું ખરીદી લઈશ, પરંતુ તેમને પૂછી તો જુઓ. એટલે દાદાએ પાકું થઈ જાય કે એમના તરફથી હા છે કે ના. પૂછી તો જુઓ. એટલે દાદાએ મોટા અવાજે બંનેને કહ્યું કે એકને વેચું કે બંનેને વેચી દઉં. એટલે આ ઠગ સ્ત્રીઓ હતી તેને થયું કે દાદા ઘરેણાની વાત કરે છે. એટલે આ ચોર સ્ત્રીઓએ કહ્યું કે બંને વેચી દો. એટલે હોનીને પણ થયું કે આ બંને તરફથી પણ હા છે. એટલે દાદાએ 5,000 રૂપિયા લઈ લીધા અને ઘરેણાના પૈસા પણ લઈ લીધા અને બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે બોલો, તમારે શું જમવું છે, શું નાસ્તો કરવો છે? તમે અહીં બેઠો એટલે હું સામેની દુકાનેથી નાસ્તો લઈ આવું છું. એટલે બંનેને બેસાડી અને દાદા તો ગયા. આ ઠગ સ્ત્રીઓને એમ કે હમણાં દાદા નાસ્તો લઈને પાછા આવશે, પણ દાદા કંઈ પાછા આવ્યા નહીં. હોનીએ જોયું કે આ બંને સ્ત્રીઓ મારી નોકરાણી છે, મેં ખરીદી લીધી છે અને બહાર ગપાટા મારી રહી છે. એટલે એમને અંદર બોલાવી અને કહ્યું કે હવે તમે કામે લાગી જાઓ, તમે આજથી મારી નોકરાણીઓ છો. સ્ત્રીઓ સમજી ગઈ કે દાદાએ અમને વેચી દીધી છે. તે સ્ત્રીઓએ ઘણાને ઠગી અને ઘણું ધન ભેગું કર્યું હતું, પરંતુ આજે એક ગામડાના દાદાએ એમને છેતરી લીધી હતી અને પોતે વેચાઈ ગઈ હતી. એટલે કહેવત છે ને કે શેરને માથે સવા શેર, કોઈને કોઈ મળી જ રહે. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ તો જરૂર કરજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું, અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ, જેથી તમને ઘણું બધું જ્ઞાન થાય, તમને જાણવા મળે, તમને ઉપયોગી થાય. તો જય